તો હેલો ગાઈસ, આજના નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. અને મારી સાથે આજે જોડાઈ ગયા છે દેવુભાઈ. દેવુભાઈ પણ અને દેખાતા નથી. અને આપડા બહુ જૂના મિત્ર એવા કૌશિકભાઈ પણ આજે આયા છે આપણી આનંદ ઓળખતા હશે. મોઢું ભલે કાળો કાળો દેખાય પણ બધા નથી. હવે એક પેલો ઘટિયો કઈ જાઓ, આ પેલું પાછળ દેખાય ટેકનોલોજી. તો આજે અમે આવી ગયા છે, આવી ગયા છે એવા આપણા રૂડા બારિયા શહેરમાં. તો આજે બારિયા શહેરમાં નવરાત્રીનો મોસમ તમને બતાવીશું. મસ્ત નજારો છે. देखते आगे आगे क्या होता है गाइस. गाइस एंट्री इतनी बढ़िया है तो नजारा कितना बढ़िया होगा. आप ગાઈસ અમને જાણવા મળ્યું હતું કે ગરબા રમે ને તો પછી છેલ્લે વાડકીઓ ને થાળીઓ એવું હાલે છે, એટલે અમે કુર્તા નુર્તા પહેરીને આવી ગયેલા છે. બાકી વાટકીઓ અમે લેવા રમતે તો આવડતું નથી. આજ તો હું વાટકી ને ડીશો લઈને જ જતી. શું છે ચિરાગભાઈ, તમે વાટકી લેશો કે ડીશ? આપણે વાટકી ચાલશે. વાટકી ચાલશે ને? તો બરોબર. બ્લોગર અમે બ્લોગર, દેશી બ્લોગર. દેખ હવે કેવા ગોરા ગોરા થઈ ગયા. ચીકને ફિલ્ટર મારતા એટલે હજુ ગોરા થઈ જાય જરીક. જો ફિલ્ટર મારવાની જરૂર છે. આ તો અમે અંધારામાં હતા ને એટલા કાળા દેખાતા. બાકી અમે દેખાય ને હવે રિયલ મિત્રો જોઈ શકો છો નજારો એનો. ચિરાગ માંદરા. મિત્રો એન્ટ્રી ગયા. જય માતાજી ગરબા મંડળ એવા આપણા દેવગઢ બારિયાનું ગરબા મંડળ છે. અહીંયા બેક કેમેરા કરીને બતાવીશ તો તમને. મિત્રો એન્ટ્રી ગેટ જ તમે જોઈ શકો છો કેટલો ભયાનક લાગે છે. किसी ने सोची ना होगी कि बारिया शहर में ऐसा मौसम भी कभी आएगा या आ सकता है. बोले
ગરબા રમ્યા વગર જ બહાર આવવું પડે છે. અહીંયા તો પેલું કેવું ટીમ બનાવેલી હોય ને એમને ત્યાં રમવાનું અલાવ હતું છે. तो यहाँ हमें बिना खेले ही गरबा से बाहर निकाल दिया गया है. हमारे साथ ये हो रहा है. और ये हमारे ना शर्म कुछ शर्म वरम नहीं है और वीडियो बना મિત્રો અહીંયા પછી તો હું ગોરો થઈ ગયો છું. આ ફોટો હારું કોંગ્રે લે ફોટો પાડી આપો પડી જાવ સ્ક્રીનશોટ લઈ લેજે. મારો ફેન છે જે મારા સાથે સેલ્ફી પડાવવા માંગે છે. ડીશો તો મળી નહીં આવે. ડીશો વગેરે જવું પડશે અહીંયાથી અમારે. बहुत गलत हुआ हमारे साथ आज तो. थाला मोल खराब कर दिया. तौबा थाला થાળીઓ નહીં પણ અહીંયા બંગડે છે. બંગડે નહીં કઈ ચિરાગ આયુ આ ખવડાવે છે. થાઈલેન્ડ તો ખવડાવ નહીં આવવાનું. લે એ તો બોકડી નું આપણે તો ગુડ્ડી વાળ હે. ગુડીના વાળ ગુડીના વાળ નહીં મિત્રો. એ તો પેલું ખાવાનું ક્યાં. દશેરાની તૈયારી શરૂ થઈ ગઈ છે. દશેરા આવે એટલે તમને એ બ્લોગ પણ જોવા મળી જશે. તેથી સબસ્ક્રાઇબ કરી મૂકજો. આ છે બારિયાનો ટાવર. ખબર જ હશે બધાને, કહેવાની જરૂર નહીં. દશેરાની તૈયારી. ચલો બ્લોગ ને આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ ને હવે. ચાલુ રાખવાનું છે. બીજી જગ્યાએ જવાનું છે મિત્રો. આ કઈ છે બીજી જગ્યા પર જવાનું છે તો બીજી જગ્યા પર જઈએ. ગાડીમાં બેસી જઈશું. અને અમારા ચિરાગભાઈ ડ્રાઇવિંગ કરે છે જેમના પર મને જરા પણ ભરોસો નથી પણ સારું જ ડ્રાઇવિંગ કરે છે. આજ પહેલી વાર દેખ્યું એટલે વિશ્વાસ રાખો જ પડશે ને. ઘરે પહોંચો બીજા હાળા વિશ્વાસ નથી રાખતા. દખડે મારા હાળા ચિરાગ તને ગાડી કોને શીખવાડી? શીખવાડ દે. મને શીખવાડ ને એટલે હું ડ્રાઇવિંગ કરી શકું છું. હો કે કામ કરવાનું? ઓમ કરીને ઘુમેડ કરો ને. ફેરો અને પગમ જે દબાવવાનું. દેખજો આ બધા ઉંગળા પાડી નહીં દેતા. પેલો કઈક બોર્ડ સોટાડે છે એટલે આપણો ફોટો લગાડવા કરી દઈએ. પ્રમોશન થઈ જશે આપણું. પેલી છોરી એક સબસ્ક્રાઇબ કરવા છે. યુટ્યુબ ચેનલ છે તમારી એમ કે? હા તો મોબાઈલ લેવા છે ને. મોબાઈલ લેવા છે એટલે ફોન કરી લેવા છે. મોબાઈલ એવું બધું નહીં બ્લોગ મેં બોલાવી લે. પણ તું શરૂ ના સારું છે મિત્રો. આજે અમે બારિયા રમવા આવ્યા હતા. તમારા જોડે સીન થઈ ગયો છે. હા સીન એવો થયો કે આમાં છે ગ્રુપનું રમવાનું, પણ અમારી જોડે ગ્રુપ નથી. અમે બધા આવા લઠ્ઠાઓ. આવી ગયા છે રમવા માટે. ગ્રુપ જે તે રાજા થીમ મોંગ્યા અલગ અલગ. હા અને એ તો બધા આંડ સંડ એક ભાઈ તો પેન્ટ શર્ટ પહેરીને આવ્યા છે. સંડ લ્યા ડક દેસી. એક ભાઈ તો લોઅર ટી શર્ટ પહેરીને આવ્યા છે. અને એક ભાઈ નું તો કહેતા નથી પણ કુર્તો પહેરીને આવ્યો છે. એટલે આપણા ટાવર પર દુકાને ખોલવા જેવી હતી દશેરા માટે. બીજા માં ડિપોઝિટ જમા કરાવી દઈએ. એ હું ચાલુ કર્યું લ્યા. હા તાર કેમેરા ગોરો લાગુ લે. ગોરો લ્યા આપણે ગોરા લ્યા. કાળો કર લાગ્યો વાહ મને. ના લાઈટ બંધ કરી દીધું છે ને આપણે અંધારામ છે ને એટલે. ટેકનોલોજી દિખાતા હું આપકો. ગાઈસ ના હિન્દી નહીં કારની ખાસિયત છે. તમને ટેકનોલોજી બતાવું. હમણાં લાઈટ ચાલુ છે. આ દરવાજો બંધ કરે એટલે લાઈટ બંધ. ટેકનોલોજી આ દેખજો હમણાં બંધ મિત્રો લીમખેડા આવી ગયા છે પણ અહીંયા પણ કઈ આજે તો અમારે કિસ્મતમાં જ નથી ગરબા રમવાનું. અલા પતી ગયું.
ये तो शुरू होते ही खत्म हो गया। अब होगी फुल बाका जी की टीम ના રેડિયો ચાલુ કરજો મ્યુઝિક ચાલુ કર્યો છે મિત્રો અમારી ટીમલી રમવી જોઈ હોય તો બન્યા રહો મિત્રો આ વિમલ લેવા આવી ગયા છે હું વિમલ નહીં ખાઉં બંબોયા લઈ લે બંબોયા બંબોયા 4 5 10 લઈ લે 5 બંબઈ આપી દો મિત્રો તમે શું ખાશો કોમેન્ટમાં જણાવી દેજો બંબોયા ખાશો કે વિમલ ખાશો આ ચિરગ વિમલ ખાય હું કી દેવાનો તાર બાપા બંબોયા ખાઈને જ ફરું છું આવ્યું વિમલ ખાય છે તો અહીંયા નવરાત્રિનો પ્રોગ્રામ સમાપ્ત થયો છે તેથી હવે આપણે ઘર તરફ નીકળીશું અને બ્લોગને પણ આપણે અહીંયા સમાપ્ત કરીશું બાય બાય